આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજનું પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 3, અધિક માસનું વૈકુંઠ ગમન. શુક્ર કહે છે કે હે સોનકાદિક ઋષિઓ, નારાયણ ભગવાનને નારદજી તેના પ્રશ્નના જવાબમાં આ પ્રમાણે કહ્યું કે હે નારદ, એક વખત અંધ ધૃતરાષ્ટ્ર, કપટી દુર્યોધને ધર્મરાજ યુધિષ્ઠિરને જુગારમાં હરાવ્યા. રાજપાટ સાથે પાંડવો જુગારમાં એમની પત્ની દ્રૌપદીને હારી ગયા. એટલે શરત પ્રમાણે દુર્યોધનના હુકમને માન આપી દુષ્ટ દુશાસન પતિવ્રતા સતી દ્રૌપદીનો ચોટલો પકડી રાજ દરબારમાં ઘસેડીને લઈ આવ્યો. અગ્નિમાંથી ઉત્પન્ન થયેલ એવી પતિપરાયણ સાધ્વીની લાજ લૂંટવા એ નરાધમે તેના વસ્ત્ર ખેંચવા માંડ્યા. એ વખતે શ્રી કૃષ્ણ પરમાત્માએ સતીની વહારે ચડી 999 ચીર પૂરી તેની લાજ બચાવી. એ પછીથી પાંડવો પોતાની વનવાસી શરત પાળવા કામ્યક વનમાં ત્યાં પરિવાર સાથે દુઃખ ભોગવતા એ પાંડવોને જોવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ગયા. શ્રી કૃષ્ણ ભગવાનને પધારેલા જોતા જ સામા જઈને ભીની આંખે પાંડવોએ તેમના ચરણ કમળમાં નમસ્કાર કર્યા. પાંડવ પત્ની દ્રૌપદીની તથા પાંડવોની દુર્દશા દેખીને ભગવાન દુઃખી થઈ ગયા અને આ દશા કરનાર કૌરવોને બાળીને ભસ્મ કરી નાખવાની ઈચ્છાથી એવા કોપાયમાન બન્યા કે એમનું મુખ જાણે પ્રલયકાળનો અગ્નિ પ્રગટ્યો હોય તેવું વિકરાળ દેખાવા લાગ્યું. સતી સીતાના વિયોગથી સંતાપ પામેલા દશરથના પુત્ર શ્રી રામચંદ્રજીની માફક કોપાયમાન દેખાતા શ્રી કૃષ્ણનું એ ભયાનક સ્વરૂપ નિહાળી વીર અર્જુન પણ કાંપવા લાગ્યો. ધર્મરાજા, દ્રૌપદી તથા પાંડવોએ હાથ જોડી એમની સ્તુતિ કરવા લાગ્યા. પછી અર્જુન બોલ્યો, હે જગતપતિ, હું જગતની બહાર નથી. અમે જગતના રક્ષણ કરતા આમ પણ જગતના રક્ષણ કરતા તમે જ છો. તો પછી અમારું રક્ષણ કેમ નહીં કરો? કારણ કે આપના ક્રોધથી કદાચ ત્રિલોકનો પ્રલય થશે. આ જગતને ઉત્પન્ન કરનાર આપ છો. તો એક પુરુષના અપરાધથી આપનાથી જ રચાયેલ સમગ્ર જગતનો સંહાર શા માટે કરવા લાગ્યા અને શા માટે કરવા ધારો છો? આ પ્રમાણે અર્જુનની પ્રાર્થના સાંભળી ભગવાન ચંદ્રમાની માફક શીતળ થઈ ગયા. એમનો ક્રોધ ઉતરી જતા એમણે પાંડવો તથા દ્રૌપદીને દુઃખમાં દિલાસો આપ્યો. પાંડવોએ એમનું પૂજન કર્યું. ત્યાર પછી અર્જુને વિનયપૂર્વક વંદન કરી અધિક માસનો પ્રશ્ન પૂછ્યો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના એ અનન્ય ભક્તોને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, ચૈત્ર વગેરે 12 માસ પળ, પક્ષ, ઘડીઓ, પ્રહર, રાત, ઋતુ, મુહૂર્ત, દક્ષિણા, મન, ઉત્તરાયણ, વર્ષ અને યુગ પ્રમાણે કાળના કેટલાક વિભાગ પડેલા છે. નદી, સમુદ્ર, કૂવા, વાવ, ઝરા એ પ્રમાણે જળના પણ વિભાગ પડેલા છે. લતા, ઔષધ, વનસ્પતિ, નગર, ગામ, પર્વત, શહેર એ સર્વ મૂર્તિમાન હોવા છતાં પણ પોતપોતાના ગુણો વડે જગતમાં પૂજાય છે. એ દરેકને માથે સ્વામી છે. તેથી એક પોતપોતાના અધિકારમાં રહીને જગતને ફળદાતા હોવાથી નિરંતર પૂજાય છે. આમને આમ પોતાના સ્વામીના સંયોગના મહાત્મ્ય વડે સર્વ સૌભાગ્ય મેળવી રહ્યા છે. એવામાં એક સમયે અધિક એટલે વધારાનો માસ ઉત્પન્ન થયો. આ અધિક માસનો સ્વામી ન હોવાથી લોકો તેને પૂજા કરવા માટે અયોગ્ય ગણવા લાગ્યા અને કહેવા લાગ્યા કારણ કે એ માસમાં સૂર્યનું સંક્રમણ થતું નથી, માટે એ અધિક મલ માસ કહેવાય છે. તેથી શુભ કામમાં તે નકામો ગણાય. આથી લોકો લોકોની નિંદા
પામેલો તે તજાયેલો મલમાસ અંતરમાં ઘણો ખેદ પામી નિરાશ અને ચિંતાતુર બની પહેલાં તો આપઘાત કરવાને તૈયાર થયો, પરંતુ પાછળથી તેને કંઈક વિચાર આવતા તે મારે શરણે આવ્યો. વૈકુંઠમાં મારી પાસે આવીને તેણે દંડવત પ્રણામ કર્યા પછી હાથ જોડી આંખમાં આંસુઓ સાથે ગદગદિત કંઠે કહેવા લાગ્યો, સુખદેવજી, સોનકાદિક ઋષિઓ કહે છે કે આટલે સુધીની કથા કહીને બદ્રિકાશ્રમમાં રહેનારા મહામુનિ નારાયણ થોભી ગયા. એટલે ભક્ત વત્સલ નારદે ફરીથી પ્રશ્ન કર્યો, હે નારાયણ, ભક્તિથી થનારું, જગતના પાપને નાશ કરનારું, યોગીઓને દુર્લભ તથા સાક્ષાત વિષ્ણુ ભગવાન બિરાજે એવા વૈકુંઠમાં જઈ ભગવાનની પાસે અધિક માસ એટલે કે મલ માસે શું કહ્યું એ કૃપા કરીને સંભળાવો. પુરુષોત્તમ મહાત્મામાં આજનો 3જો અધ્યાય સંપૂર્ણ. ભગવાન શ્રી પુરુષોત્તમને અર્પણ. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.